ચાલો કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો આજે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવાર પડી ગઈ છે, વાગ્યા છે 7:30. સવારમાં આવી એટલે આપણે મજા આવે, કારણ કે સવારનું શાંત વાતાવરણ હોય, આમ ફરવાની અને જોવાની બહુ મજા આવે. બધું એકદમ ઠંડુ હવામાન, શાંત વાતાવરણ. ચલો આજે તો મજા આવશે, કારણ કે અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. ચાલો મિત્રો, આજે આપણે જેના વર્ષોથી આપણે સેવા ભક્તિ કરતા હોય, રામદેવ પીરની રામદેવ પીરની ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય, અને એમાં આજે એનું સ્ટેટસ ઓફ રામાધણીનું પિક્ચર આવ્યું છે. તો એ તો આપણે જોયા વગર હાલે જ નહીં, કારણ કે આપણે વર્ષોથી જેનું રામા મંડળ રમતા હોય ને જેના ગુણગાન ગાતા હોય, અને એનું પિક્ચર હોય ટોકીટમાં લાગ્યું હોય, જો ન જવા જાવી ને તો આપણા હૃદયને ખોટ લાગી જાય હો ભાઈ. અને એમાં જાતા જાતા આપણે એક રામાપીરનો ડુઓ ગાવો હોય ત્યારે શું કહેવાનું? ડુઆ છંદ ગાવો હોય તો શું કહેવાનું? આક રામા કહું કે રામદેવ અને હીરા કે તાને લાલ, પણ જેને રામાપીર ભેટિયા, અરે રે તો નરને થઈ ગયા ન્યાર. ચાલો મિત્રો, અમારા વિડીયો બન્યા રહીજો. ચાલો હવે અમે જાવી પિક્ચર જોવા. અને આ જો રામદેવ પીરનો ઘોડો છે, અમારા પાસે ઘણા ટાઈમથી છે. અને પેલા અમે રામા મંડળ રમતા હતા, એમાં ઘોડો હતો, એટલે મને ઘોડો અમે રાખીએ છીએ નહીં, કારણ હા કયું આવ્યું? રામદેવ પીરનું. બરાબર, ચાલો હાલો આપણે જલ્દી મોડું થાય જઈએ. ચાલો આપણે ફાઇનલી આપણે ટોકીટે પહોંચી ગયા છીએ મૂવી જોવા, સ્ટેટસ ઓફ રામાધણી. બીજા ફ્લોરમાં આવે ઓફ રામાધણીનું આપણે પિક્ચર જોવા આવ્યા છીએ. જો આ લખ્યું રામાધણી, સ્ટેટસ ઓફ રામાધણી. મસ્ત મજાનું હે, જોઈ લો. અમે જે પિક્ચર જોવા આવ્યા છીએ સ્ટેટસ ઓફ રામાધણીનું, અને પિક્ચર જોવા આવ્યા હતા, જે એ પિક્ચરમાં હિરોઈન છે ને, એ હિરોઈન પણ આજે આ મુલાકાત લીધી છે. જોઈ લો તમે, થોડીક વારમાં આવે છે. જો યાર સ્ટેટસ ઓફ રામાધણી જે હિરોઈન કામ કરે ને, જો યાર એની છે, એ હિરોઈન છે જે આમાં જો આ હિરોઈન છે, એમને આ સ્ટેટસ ઓફ રામાધણીમાં હિરોઈનનું રોલ ભજવ્યો છે. સ્ટેટસ ઓફ રામાધણીનો ચાલ હાલો જઈએ. ધીમે હાલ નહીં આવે, હાલ પિક્ચર જોવા આવ્યો. કયું પિક્ચર જોવા આવ્યો? રામાપીરનો. બહુ મજા આવી. સ્ટેટસ કેવી મજા આવી? તને શું ગમ્યું? મને બહુ ગમ્યું. અને આ મૂવીમાં એવું જાણવા મળ્યું કે આપણે ભક્તિથી કેવી રીતે ભક્તિ કરવી, કેવી રીતે ભગવાન આવે, કેટલી કષ્ટી પડે. જે હંમેશા સાચા મનથી, સાચા તન મનથી ભક્તિ કરતા હોય ને, એની માથે થોડી કષ્ટી પડે, પણ હંમેશા છેલ્લે તો એનું સારું થતું જ હોય છે. આવું ઘણું બધું જાણવા મળ્યું. મૂવી જોવા ગયા હતા અને બહુ મજા આવી. અને જો અમારા વિડીયોને ગમે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.